જિલ્લો છોટાઉદેપુર। મેં ગુજરાતમાંથી આવું છું અને અહીંયા મેં ત્રિમાસિકનો જે કોર્સ પૂરો કર્યો અત્યારે। અને અહીંયા અમે ફર્સ્ટ યરમાં એટલું બધું અમે સાફ સફાઈ અહીંયા મેદાન એટલું બધું સાફ સફાઈ કર્યું અને અમારા જેટલા જે ઝાડી હતી એ ઝાડી પૂરી અમે સાફ સફાઈ કરી। અત્યારે એટલા બધા સ્ટેન્ડ અહીંયા લાગેલા છે કે હર ક્ષેત્રમાં અહીંયા એટલું બધું જે માણસ આવી રહ્યા છે અને અહીંયા ભોજનની વ્યવસ્થા પણ નથી ખામી। અહીંયા સારી રીતે બધું ભોજનની વ્યવસ્થા થઈ ગઈ છે અને સારી રીતે બધા લોકો જમે છે અને ઓલ ઇન્ડિયામાંથી બધા માણસો અહીંયા આવે છે અને 2026ની શતાબ્દીને જો ઉજવવાનું છે અને અહીંયા ગંગા માતાનો જે તટમાં છે બેરાગી કેમ્પમાં અહીંયા ટેન્ટ હર જગ્યાએ અલગ અલગ જગ્યાએ બધે લાગેલા છે। તો અહીંયા ભોજનની વ્યવસ્થા રસોડું પણ એટલું બધું વ્યવસ્થિત બને છે અને સારી રીતે લોકો જમે છે અને સારી રીતે બધા હળીમળીને કામ કરે છે। અત્યારે પણ જ્યારે અમે 12 તારીખેથી કામે લાગી ગયેલા હતા અને કાયમ માટે અહીંયા કામ કર્યું છે અને અત્યારે ઘણું બધી વ્યવસ્થા થઈ ગઈ છે। આટલું કહીને હું મારી વાતને વિરામ આપું છું। कैमरामैन गुड्डू जी के साथ विजयनाथ गुप्ता, प्रज्ञा अवध न्यूज, सुल्तानपुर।